મોરબીથી નીકળેલી કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગરના સાયલા ખાતે પહોંચી હતી। સાયલા ખાતે પહોંચતા ન્યાયયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં રાજકોટ અગ્નિકાંડ અને મોરબી હરણીકાંડ, તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટના અને ખનીજમાં દટાયેલા શ્રમિકોના પરિવારજનોને ન્યાય મળે તે અનુસંધાને મોરબીથી ગાંધીનગર સુધી ન્યાયયાત્રા કાઢવામાં આવી છે। સુરેન્દ્રનગર વિશે હું એટલું કહીશ કે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં આજે પણ રોજગારીના અનેક સવાલો છે। અહીંયા ખેડૂતો કપાસ પકવે છે અને કપાસ પકવનાર ખેડૂતો જ્યારે 12 મહિને હિસાબ કરે તો જેમ માલધારીઓને છેલ્લે છાણ અને પોદળા વધે એમ ખેડૂને એ છેલ્લે જે છે એ કપાની હાંઠીઓ વધી તો વધી એના જેવું થાય છે। તક્ષશિલા હરણીકાંડના મોરબી કાંડના પીડિતોને ન્યાય મળે, સમગ્ર ગુજરાતમાં અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બનેલા તમામ લોકોને ન્યાય મળે ઉદ્દેશથી નીકળેલી ગુજરાત ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, સાયલા વગેરે મુકામે પહોંચી છે અને 2 દિવસ દરમિયાન ગેરકાયદેસર ખનન, ગૌચરના દબાણો, માથાભારે લોકોની દાદાગીરી, અસામાજિક તત્વોનો ત્રાસ અને દલિત સમાજને સાંથડીને ટોચ પર એમાં ફાળવેલી જમીનોના એટલા બધા પ્રશ્નો આવ્યા છે જે પાપનો ઘડો લઈને અમે નીકળ્યા હતા। અમને ગાંધીનગર સુધી ભરાશે, સુરેન્દ્રનગરમાં જ ભરાઈ।